નમસ્તે ખેડૂત મિત્રો, હું છું પવન શાહ શિવસાઈ એગ્રો દહેગામથી. જો તમારી મગફળી 45-50 દિવસની આજુબાજુ થઈ ગઈ છે તો હવે વધારે વૃદ્ધિ વધારવાની જરૂર નથી, ઉલટી હવે વૃદ્ધિ અટકાવવાની જરૂર છે. એટલે કે વૃદ્ધિ અવરોધક ટોનિક વાપરવાની જરૂર છે, જે છે ચમત્કાર ગઈ લો કે કલતાર ગણી લો, આવી કોઈ બી વસ્તુ, ગોદરેજનું ડબલ આવે છે, ગમે તે વસ્તુ વાપરી શકો છો. ઉપરની વૃદ્ધિ અટકાવશે, નીચેની વૃદ્ધિ વધારશે. એટલે કે સોયા બનવામાં, સોયાની સાઈઝ વધારવામાં કામ આવતું હોય છે આ વસ્તુ. હવે મને કેટલા લોકો આવીને કહેતા હોય છે કે પવનભાઈ, આ તો 15-20 રૂપિયામાં માર્કેટમાં મળે છે એક પંપની દવા, તો ભાઈ આ રહી 10 રૂપિયાની દવા. 20 પંપ થઈ હશે તમારે 200 રૂપિયાની આજુબાજુ, પણ આ વસ્તુ લોકલ આવતું હોય છે, આમાં એટલું બધું રિઝલ્ટ નથી આવતું. હા, બીજો ડોઝ મારો હોય ત્યારે આવી કોઈ વસ્તુ વાપરી શકો છો, વાંધો નહીં, પણ પહેલો ડોઝ જ્યારે આપતા હોય ત્યારે ચમત્કાર કે આવી કોઈ બ્રાન્ડની વસ્તુ જ વાપરજો. મગફળીનો પાક છે, આ થોડું મોંઘું આવશે આના કરતા, પણ રિઝલ્ટ ચોક્કસ આપશે, 100% આપશે. બંનેમાં ઘણો ફરક છે, લોકલ છે, બ્રાન્ડ છે, અને છતાં 20 રૂપિયા અને જો આ વસ્તુ લગભગ 65 રૂપિયાની પડતી હોય, જો આટલો મોટો ડિફરન્સ હોય તો વસ્તુમાં કંઈક તો અલગ હશે. ધન્યવાદ.